નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 14 સાકરનો શોધનારો ભાગ 2નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં જોઈ ગયા કે અંજનના પરાક્રમને લીધે તેના પિતા નિખિલરાય તેના ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે અને તેને થપ્પડ ચોડી દે છે. હવે આગળનો અભ્યાસ કરીએ. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈંસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનાના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાસું બદલે છે. હવે જે દ્રશ્ય છે એ દ્રશ્ય છે કે પથારીમાં છે એ અંજન પડ્યો હોય છે અને તે માંદો હોય છે. એનો જે પ્રફુલ્લ ચહેરો છે એટલે કે ખીલેલો ચહેરો છે એ સાવ પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું હોય તેવું લાગે છે. હણાવું એટલે ફીકું પડી જવું. જે આંખોમાં ચમક હતી હવે ચમક રહી નથી. ઈંસ ઉપર કિન્નરી બેઠી છે. ઈંસ એટલે ખાટલાનું ચોકઠું. અંજનના કપાળ પર, માથા પર અને હૃદય પર તે પોતાનો હાથ ફેરવી રહી હોય છે અને અંજન સામે તાકીને એટલે કે ટગર જોઈ રહી હોય છે. એટલામાં જ અંજન છે એ પોતાનું પડખું બદલે છે. કિન્નરી પંપાળતી એને પંપાળે છે અને કહે છે, અંજુભાઈ કાંઈ જોઈએ છે? કિન્નરી છે એ અંજનને પૂછે છે. કિન્નરી એ અંજનની બાજુમાં જ બેઠી હોય છે અને કહે છે કે અંજુભાઈ તારે કાંઈ જોઈએ છે? અંજન, ના કિન્નર, મારે કંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. અંજન છે એ કિન્નરીને કહે છે કે મારે કાંઈ જોતું નથી. તારે રમવા જવું હોય તો જા. કિન્નરી, ના અંજુ, હું તો અહીં જ બેસી રહેવાની. ત્યારે કિન્નરી કહે છે કે ના, મારે રમવા જવું નથી. હું તો અહીંયા જ બેસી રહેવાની. અંજન, શું કામ? હું માંદો, એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. અંજન કહે છે કે હું માંદો પડ્યો એમાં તારે શા માટે ન રમવું જોઈએ? જા, તું તારે રમવા જા. કિન્નરી, ના ભાઈ, હું ક્યાં મોએ રમવું? નીચું જોઈ, મારે વાકે તું માંદો પડ્યો, મારે જ તને સાજો કરવો જોઈએ. કિન્નરી છે એને પસ્તાવો થાય છે અને કહે છે કે ના, હું ક્યાં મોઢે રમવા જાઉં? નીચું જોઈને કહે છે કે મારા વાકે જ, મારા લીધે જ તું માંદો પડ્યો અને મારે જ તને સાજો કરવો જોઈએ. અંજન, તારે વાકે? ના, હું તો તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાય? અંજન કહે છે, ના, તારા વાકે કાંઈ થયું નથી. હું તડકામાં ખૂબ જ રમ્યા કરતો હતો, એમાં તાવ તો ચડે જ ને, એમાં શી નવાય છે? કિન્નરી, ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધક્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. કિન્નરી કહે છે કે ના અંજુ, આજે જ મા છે એ પિતાજીને કહેતી હતી કે એ તને ખીજાણા, ગુસ્સે થયા એટલા માટે તું માંદો પડ્યો છે, તને માર્યો એટલા માટે તું માંદો પડ્યો છે. જો તે દિવસે કાંઈ થયું જ ન હોત તો તારી તબિયતને પણ કંઈ ન થાત. અંજન છે કિન્નરીને જોઈ રહે છે. પછી મા મને વઢતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર ન પડત, એટલે મૂળ વાંક મારો જ. ત્યાર પછી કિન્નરી કહે છે કે પછી મા મને પણ ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે મેં તને જો હેરાન ન કર્યો હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાંક છે એ મારો છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે. હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. પછી તેના વાળ પર હાથ ફેરવે છે. ત્યાર પછી કિન્નરી છે એ અંજનની છાતી ઉપર માથું રાખી અને રડવા લાગે છે. પરંતુ અંજન છે એ કિન્નરીનું માથું ઊંચું કરી એના વાળ પર હાથ ફેરવે છે. અંજન, કિન્નરી એમ ઢીલી ન થા, વાંક તારોય નથી અને મારોય ન હોય. માં ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને, મારુંય નસીબ વાંકું હશે. ત્યારે અંજન કિન્નરીને સમજાવતા કહે છે કે વાંક તારો પણ નથી અને મારો પણ ન હોય. ઘણી વખત માં
પોતાના નસીબનો વાંક કાઢ્યા કરતી હોય છે. તો મારું નસીબ પણ આવું જ હશે, મારું નસીબય ખરાબ જ હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. અંજન છે આમ કહી અને હસવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એના હાસ્યમાં ક્યાંય રંગ એટલે કે રોનક, ઉમંગ એટલે કે ઉત્સાહ અને ચેતન એટલે કે ક્યાંય ચેતના નથી. એટલે કે રોનક, ઉત્સાહ કે ચેતના છે નહીં. કિન્નરી: ભલે ભાઈ, એ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, પી સંજુ. કિન્નરી કહે છે, ભાઈ એ જે હોય એ, પરંતુ અત્યારે તારે દવા પીવાનો સમય થઈ ગયો છે, તું પી સંજુ. અંજન: જવા દે, મને બહુ કડવી લાગે છે, એ પીઉં છું એટલે આંખે અંધારા આવે છે, જવા દે. અંજન કહે છે કે ના, મારે દવા પીવી નથી, એ પીઉં છું એટલે મને આંખે અંધારા આવે છે અને ખૂબ જ કડવી દવા છે. કિન્નરી: પણ ભાઈ, દવા પીધા વિના તે કંઈ ચાલે? કિન્નરી અંજનને સમજાવતા કહે છે કે દવા પીધા વગર તું કેવી રીતે ઊભો થઈશ? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. આ ભાઈ બહેન જ્યારે આ વાતો કરતા હોય છે અને અંજન છે, કિન્નરી છે એ વિચારમાં પડી જાય છે, ત્યારે નિખિલરાય અને સુરેન્દ્રનાથ એના રૂમમાં પ્રવેશ કરે છે. નિખિલરાય: ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો, હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો. નિખિલરાયને પણ અંજનની ચિંતા થવા લાગે છે અને કહે છે કે ડૉક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો સાવ લાશ જેવો થઈ ગયો છે, હવે એને સરખું થઈ જાય એવી કંઈક દવા આપો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. અત્યારે રૂબરૂ ડૉક્ટર આવ્યા હોય છે, એટલે નિખિલરાય કહે છે કે રોજ કેટલો તાવ હોય છે એ હું તમને ચિઠ્ઠીમાં લખી મોકલતો, પરંતુ આજે તો ઘરમાંથી કહ્યું કે આજે રૂબરૂ ડૉક્ટરને જ બોલાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે અને મને પણ એમ થયું કે હવે તો રૂબરૂ જ તમને બોલાવી લેવા જોઈએ, એટલે આજે તમને રૂબરૂ બોલાવ્યા. સુરેન્દ્રનાથ: સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. કે સારું કર્યું તમે મને બોલાવી લીધો, આવા વખતમાં ક્યારેક બાળકને ગુમાવવાનો સમય પણ આવી જાય છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી. સારું છે કે આંજનને એવું કાંઈ છે નહીં, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો હોય કેમ? પરંતુ જો એને વધારે કાંઈ પણ રોગ હોય તો અને મામલો ખરાબ થઈ જાય તો પછી અમે પણ સુધારી શકીએ નહીં. નિખિલરાય મનમાં ચીડાય છે, પણ શું કરે? નિખિલરાય છે એ મનમાં ખીજાય છે, પણ કાંઈ કરી શકતા નથી. સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? સુરેન્દ્રનાથ પૂછે છે કે સાહેબ, છોકરો દવા તો બરાબર પીવે છે ને? નિખિલરાય શીશી સામે જુએ છે. નિખિલરાય છે એ દવાની બોટલ સામે જુએ છે. કિન્નરી તે જ પડે દવા કાઢી અંજનને આપે છે અને કિન્નરી તે જ સમયે દવા કાઢી અને અંજનને આપી દે છે. અંજન એ ગટગટાવી જાય છે. મોં ન બગડે તેના માટે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીર એમ થઈ જાય છે. અંજન છે એ દવા પીવે છે ત્યારે મોં ન બગડે એવું કરે છે, પરંતુ છતાં પણ મોં બગડી જાય છે, કેમ કે દવા કડવી હોવાને કારણે અંજન પોતાનું મોં બગાડે છે. હાથ પહોળા કરી લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરી ભજીયા વિના વૈકુંઠ મળતું હશે? હં. નિખિલરાય છે એ કહે છે કે લ્યો, દવા પીવી નહીં અને તબિયત સુધારવી, એ કદી બનતું હશે? હરી ભજીયા વગર વૈકુંઠ મળે નહીં, એટલે કે હરિનું ભજન કર્યા વગર આપણને સ્વર્ગની પ્રાપ્તિ ન થાય, એવી રીતે દવા પીધા વગર તબિયત સુધરે નહીં. નિખિલરાય: ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. જ્યારે ડાક્ટર સાહેબ કહે છે કે દવા પીધા વગર તબિયત સુધરે નહીં, ત્યારે નિખિલરાય છે એ ડૉક્ટરને કહે છે કે હવેથી હું એનું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નર, સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે. કિન્નરી: હો બાપુ. સુરેન્દ્રનાથ: તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. કિન્નરી: અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડી ન તપાસી. કિન્નરી છે અંજનને કહે છે કે અંજન,
ડાક્ટર સાહેબે તો તારી નાળ પણ તપાસી નહીં. અંજન: સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. કે સારું થયું, મને કાંઈ નાળે તપાસી નહીં, હવે તો હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી: અરે એવું તો થાય, એવું કરાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. અવાજ: કિન્નર, અહીં આવતો. કિન્નરી: આ આવી માં. એની માં છે એને બોલાવતી હોય છે. એટલે કિન્નરી કહે છે કે હમણાં આવી માં. અંજન: જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈ મદદ કરતી નથી. ત્યારે અંજન છે એ કિન્નરીને કહે કે જા, માં બોલાવે છે, એ શું કહે છે? તું અહીંને અહીં મારી પાસે જ બેસી રહે છે, એને તો કાંઈ મદદ નથી કરતી. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કંકાસથી પોતે બોલે છે કે હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે, હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ હું શું કરું, મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું. અંજન છે એ પોતે સ્વગત બોલે છે કે હું રડ્યા કરું છું, હસતો નથી એટલે માં પણ રડ્યા કરે છે અને બહેન ગમગીન બની ગઈ છે, પણ મારો જે આનંદ હતો એ જ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું. એટલે કે કાંઈ જીવનમાં હવે રહ્યું જ નથી, સાવ નિરુત્સાહી જેવો હું બની ગયો છું. હાંફતી હસતી કિન્નરી આવે છે. આ બધું અંજન જ્યારે વિચારતો હોય છે ત્યાં દોડતી દોડતી કિન્નરી આવે છે અને ખૂબ જ હસતી હોય છે. કિન્નરી: ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. અંજન હોશથી: હે, ચાલ, ક્યાં બેઠા છે? કિન્નરી આવી અને અંજનને કહે છે કે ભાઈ, ભાસ્કર કાકા આવ્યા છે. ત્યાં અંજન છે એ ઉત્સાહમાં આવી જાય છે અને કહે છે કે હે, ક્યાં બેઠા છે? કિન્નરી: હમણાં અહીંયા આવશે, માં તેમને તારી જ વાત કરતી હતી, એ અહીંયા તારા રૂમમાં જ આવે છે, હમણાં માં એને તારી જ વાતો કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. ભાસ્કર રાયનું નામ સાંભળતા જ અંજનનો ચહેરો છે એ ખીલી ઉઠે છે અને એમની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. કિન્નરી કહે છે કે ભાસ્કર કાકા આવ્યા છે અને આપણા માટે રમકડા લાવ્યા છે, રાત ને દિવસ રમ્યા કરીએ એટલા રમકડા લાવ્યા છે. આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. રમકડાની વાત સાંભળતા જ અંજનનો ચહેરો છે એ ઉતરી જાય છે, પરંતુ આ કિન્નરીને કાંઈ કારણ એનું સમજાતું નથી. પાછળથી નિખિલ રાય અને ભાસ્કર રાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એવો છાનામાના ઊભા રહે છે. જ્યારે ભાઈ બહેન આ બંને વાતો કરતા હોય છે ત્યારે નિખિલ રાય અને ભાસ્કર રાય બહાર ઊભા ભાઈ બહેનને ખબર ન પડે એ રીતે એની વાતો સાંભળે છે. અંજન: ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. ત્યારે અંજન કહે છે કે ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ ભાસ્કર કાકાને ક્યાં ખબર છે કે બાપુએ મને રમવાની મનાઈ કરી છે. કિન્નરી હસતી જતી: તું જોજે તો ખરો, એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એવો માને એમ જ કહેતા હતા. ત્યારે કિન્નરી કહે છે તું જોજે તો ખરો, ભાસ્કર કાકા છે એ પિતાજીને કહી દેવાના કે આપણને ક્યારેય ખીજાય નહીં અને અમને રમવા જ દે. અંજન: આતુર આંખો એ એટલે આતુરતાથી પૂછે છે, તું સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું તું જ શું? ત્યારે અંજન કહે છે કે તું આવું સાચું કહે છે કે આવી રીતે વાતો કરતા હતા? તો મારે બીજું કાંઈ જોતું જ નથી. ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે, એટલે કે કિન્નરીને ભેટી પડે છે. તેઓની નજરે પડે એ પહેલાં ભાસ્કર રાય નિખિલ રાયને લઈને ચાલ્યા જાય છે. એટલે કે આ ભાઈ બહેનને ખબર પડે એ પહેલાં ભાસ્કર રાય છે નિખિલ રાયને ત્યાંથી લઈને ચાલ્યા જાય છે. નિખિલ રાય અને ભાસ્કર રાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. હવે ત્યાંથી ચાલ્યા ગયા પછી નિખિલ રાય અને ભાસ્કર રાય છે એ દીવાનખાનામાં પ્રવેશ કરે છે. નિખિલ રાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે અને ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હીચે છે. નિખિલ રાય છે એ દીવાનખાનામાં આવી અને આરામ ખુરશીમાં બેસે છે અને ભાસ્કર રાય છે એ ઝૂલતી ખુરશીમાં બેસે છે. ભાસ્કર રાય: જોયું ને નિખિલભાઈ,
એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. ત્યારે ભાસ્કરરાય નિખિલરાયને કહે છે કે જોયું ને, રમકડાની વાત સાંભળતા અને તમને હું કહી દેવાનો છું એ વાત સાંભળતા જ અંજન છે એ કેટલો ખુશ મિજાજમાં આવી ગયો, એટલે કે ખુશ થઈ ગયો. એને તમારી બીકનો જ તાવ આવ્યો હશે. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. નિખિલરાય: ભાસ્કરભાઈ, તમે મને ખોટા દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. નિખિલરાય છે ભાસ્કરરાયને કહે છે કે તમે મને ખોટો દોષે ચડાવો છો. તમે અંજુના પરાક્રમ જાણતા નથી. મહિના દહાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂકો કરતો હતો. મહિના દિવસ પહેલાં એ કોલસાનો મોટો કટકો લઈ એનો ભૂકો કરતો હતો. ભાસ્કરરાય: શા વાસ્તે? શા માટે? નિખિલરાય: મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એમાંથી સાકર શોધતો હતો. નિખિલરાય ભાસ્કરરાયને કહે છે કે મેં જ્યારે એને પૂછ્યું આનું કારણ, ત્યારે અંજને કીધું કે કોલસામાંથી સાકર બને છે, એટલે એ સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું, નિત્ય નવા હુનર. ત્યારે નિખિલરાય કહે છે આવું એ એકવાર નથી કર્યું, રોજ ને રોજ એનો કાંઈક ને કાંઈક હુનર જ હોય છે, એટલે કે કાંઈક ને કાંઈક કારીગરી હોય છે. કેટલા કહું, મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા? નિખિલરાય કહે છે કે આવા હુનર તો એ ઘણા બધા કરે છે, મારે ક્યાં સુધી આંખ આડા કાન કરા, ક્યાં સુધી જતું કરવું? હવામાં હાથ વીંજી, એમાં ભણવાનું તો નામ જ ન મળે, અને નકામા થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. અને જો નકામા પુસ્તક મળી જાય જે એને એમાં રસ હોય એવા, તો એ પુસ્તક પાછળ એ ઉજાગરા કરે, પરંતુ ભણવાનું તો નામ જ નથી લેતો. ભાસ્કરરાય: ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળ ફીટાડ્યું. ત્યારે ભાસ્કરરાય કહે છે કે તમારી ભૂલ થાય છે. જેઓ ભણી અને આગળ આવી ગયા છે, મોઢે ચોપડીઓ એણે કરી નાખી છે, એ કેટલા આગળ આવ્યા છે, એણે કેવી એની ગરીબી દૂર કરી છે, એવાય ચોટે રઝળે છે. એટલે કે ભણી ગણી અને આગળ આવનારાઓ પણ હજી ચોટે રખડે છે, એટલે કે બજારમાં રખડે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજા રામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. આપણે જ્યારે ભણતા હતા ત્યારે જે પહેલાં 5 નંબરની અંદર જે નંબર આવતો હતો એવો રાજારામ અત્યારે 35 રૂપિયામાં નોકરી કરે છે. પેલા છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. એટલે કહે છે કે જે છેલ્લી પાટલી પર, એટલે કે છેલ્લી બેન્ચીસ ઉપર જે બેસી રહેનાર રામલાલ છે, એણે લોખંડનો ધંધો કર્યો અને એમાંથી એણે પોતાનો આખો બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. એટલે કે ભણી ગણી એને કોઈ આગળ આવ્યું નથી, એનામાં આવડત હોવી જોઈએ. નિખિલરાય ગરમ થઈને: એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? નિખિલરાય પાછા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તો તમે કહેવા શું માગો છો, કે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો? ભાસ્કરરાય હસી: ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન રાખો. ત્યારે ભાસ્કરરાય નિખિલરાયને સમજાવતા કહે છે કે તમે ગુસ્સે ન થાઓ, અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું ત્યાં સુધી તમે એને અટકાવશો નહીં, એને અવરોધશો નહીં, એને સાચા માર્ગે વળવા દો, એને જે માર્ગે જવું છે એ માર્ગે એને જવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. અને અંજનનું જીવન છે એ જ્યાં હણાય નહીં, એટલે કે બગડે નહીં, પણ એનું જીવન છે એ પ્રફુલ્લ રહે, ખુશ રહે, ત્યાં એ રસ્તા પર એને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગને નવું અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. નિખિલરાય કાંઈ બોલતા નથી. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ એવો બારણે પહોંચે છે. ભાસ્કરરાય છે એને એમ થાય છે કે નિખિલરાયને હવે બધું સમજાઈ ગયું લાગે છે, એટલે એ ખુરશીમાંથી ઊભા થઈ
અને ભાઈ બહેન જે રૂમમાં હોય છે એ બારણે પહોંચે છે. બૂમ મારી, અંજુ, કિન્નર અહીં આવો. અંજુ અને કિન્નર ત્યાં આવી પહોંચે છે. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી: શું કહ્યું કાકા? ભાસ્કર રાય: અંજન ક્યાં છે? અંજન આવે છે. કિન્નરી ભારથી: આ આવ્યો. ભાસ્કર રાય ધીરેથી: જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. ભાસ્કર રાય છે એ ધીમેથી કહે છે કે જાઓ, તમારા મમ્મીને કહો કે તમને રમકડા વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલ રાય ભણી હોય છે. કિન્નરી તો વહી જાય છે, ચાલી જાય છે, પરંતુ અંજન છે એ નિખિલ રાય સામે જોઈ રહે છે, જાણે જવાની રજા ન માગતો હોય. નિખિલ રાય શાંતિથી: જા. નિખિલ રાય છે અંજનને રજા આપે છે. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. એટલે કે કિન્નરી જ્યાં પહોંચી હોય છે ત્યાં અંજન છે એ ઉછળતા પગે પહોંચી જાય છે. ભાસ્કર રાય એ બતાવતા: જોયું? અંજન છે એ ખુશ થઈ ગયો એ બતાવતા નિખિલ રાયને કહે છે કે જોયું, કેટલો ઉત્સાહમાં આવી ગયો. નિખિલ રાય આડું જોઈ જાય છે. નિખિલ રાયને પોતાની ભૂલ સમજાઈ જાય છે. ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકલાટ બંનેના કાને અથડાય છે. એટલે બંને ભાઈ બહેન છે ખૂબ જ ખુશ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 14 સાકરનો શોધનારો ભાગ 2 અહીંયા પૂર્ણ થાય છે. આ પછીના વિડીયોમાં આપણે પાઠ 15 અખંડ ભારતના શિલ્પીનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.